હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની, જેમાં જૂનાગઢ જિલ્લાના બાંટવા નગરપાલિકાની અહીં 6 વોર્ડમાં યોજાનાર ચૂંટણી પહેલા ભાજપના 15 ઉમેદવારો બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે। ત્યારે જાણવું એ પણ જરૂરી બને છે કે સ્થાનિકોની પ્રમુખ માંગો કઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। અલગ અલગ નગરપાલિકાઓની આપણે વાત કરીએ। આજે અમે એવી નગરપાલિકામાં પહોંચ્યા છીએ કે આમ તો ભાજપે પોતાના નામે કહી જ લીધી છે, પરંતુ 9 બેઠક માટે આ ચૂંટણી છે તે યોજાઈ રહી છે। બાટવા નગરપાલિકાની જો વાત કરીએ તો 24 બેઠક છે, જેમાંથી 15 જેટલી બેઠક બિનહરીફ છે તે ભાજપની થઈ ચૂકી છે। જો વાત કરવામાં આવે નગરપાલિકાની તો છેલ્લા ઘણા સમયથી ભાજપ શાસિત આ જ નગરપાલિકા છે। કોંગ્રેસ સપના તો જોવે છે કે આ નગરપાલિકા કબજે કરવાની, પરંતુ આ વખતે પણ ક્યાંક આ સપનું છે તે ચકનાચૂર થાય તો પણ નવાઈ નહીં। આમ તો થઈ ગયું છે, પરંતુ ઓફિશિયલી જાહેરાત નથી થઈ। આપણે લોકો સાથે વાત કરશું, તેઓનું શું કહેવું છે, કારણ કે બિનહરીફ તો થઈ ગઈ છે, પરંતુ તેની વચ્ચે તેઓનું શું માનવું છે। શું નામ છે દાદા આપનું? મારો પપ્પી માખીજા। શું કહો છો બાટવા, કેવા રોડ રસ્તા વિશે મારે પહેલા જાણવું છે। રોડ રસ્તા બહુ મસ્ત, અમને સંતોષ છે ને અમે હવે બાટવા નગરમાં એક ઉદ્યોગ માગીએ છીએ, જેના માટે અમારો બાટવાનો વિકાસ થાય ને બાટવામાં જે વહી ગયા છે પાછા વળી આવે ને બાટવાની વસ્તી વધારો થાય, રોજગાર મળે, અમે એ ઈચ્છા છે। તો જે રીતના રોડ રસ્તાની દાદા, તમે આમ ઘરે જતા હોય, ઘરે ક્યારે એવું થયું છે કે પાણી ટાઈમે નથી આવતું કે ઘરમાં કોઈ એવી વાતો થાય છે? શું કહો છો? એવી તો કઈ વાતો થતી નથી। બાટવામાં એકદમ સારું જ છે, વિકાસના કાર્ય તો એકદમ જોરદાર ચાલી રહ્યા છે અત્યારે ભાજપ શાસિત નગરપાલિકામાં। પણ અમારી માંગ એવી છે અત્યારે કે જે લોકોને આ ટ્રેનની ને જે તકલીફ છે બેઠવાની, ભાજપનું આવતી બોડી આવે તો ટ્રેન છે, પછી ઉદ્યોગ કોઈ એવો સારો વિકાસ માટે અહીંયા પબ્લિક જે અત્યારે રહે છે બધી, એના ધંધા અત્યારે સ્ટોપ થઈ ગયા છે, તો એ ધંધા પાછા ફરી થાય, એકદમ સારા ધંધા બધાને અપેક્ષા એવી છે વેપારીઓને કે સારા ધંધા પાછા બાટવામાં જે ગામડાને બધા નથી આવતા એ બધા આવતા થઈ જાય। એ બદલ અમારી ભાજપ પાસે ખૂબ એવી અપેક્ષા સારી છે, એવી માંગ છે અમારી કે ભાઈ ટ્રેન ચાલુ કરાવે ફરીથી અને કંઈક નવો એવો ઉદ્યોગ લઈ આવે તો એમ બાટવાનો હજી આથી પણ સરસ અને સારો વિકાસ થઈ શકે છે તેમ છે એમ। તો જે રીતના, કારણ કે અત્યાર સુધી ભાજપ શાસિત રહી છે અને તે લોકો પણ કહી રહ્યા છે। શું નામ છે આપનું? સુરેશ રૂપચંદાણી। શું કહો છો બાટવાના વિશે મારે જાણવું? બાટવા સિટી કેવું છે? મારે સિટી સારું જ છે, બધી સગવડ છે આ તે, પણ હવે જે આ મયુરભાઈએ વાત કરી કે આ રેલવેનું ને ઉદ્યોગનું થઈ જાય તો એ વાત સારી થાય। રોડ કેવા છે? રોડ આમ 100 ગાડી હાલે કે? કમ્પ્લીટ બધું સારું જ છે। બાકી આ ઉદ્યોગની ને રેલવેની એક રજૂઆત છે। સફાઈની વાત કરીએ તો સફાઈમાં અત્યારે અમારા ટોપ નંબર છે, 4 જિલ્લામાં ફર્સ્ટ નંબર બાટવા આવેલું છે। 4 જિલ્લામાં ફર્સ્ટ નંબર બાટવા આવેલું છે અમારું બાટવા જે સફાઈ, કારણ કે સરકાર દ્વારા પણ એવોર્ડ આપવામાં આવ્યો છે। શું નામ છે મોટા ભાઈ આપનું? સુનિલભાઈ। સુનિલભાઈ, ક્યાં વિસ્તારમાં રહ્યો? મારે અમે 6 નંબર ગલી તળાવમાં। તળાવની ન્યા સ્થિતિ શું છે? સાહેબ કાંઈ ઘટે ભાજપ છે તો બાટવા છે, નકર બાટવા નથી। ફૂલ ફેસિલિટી, ફૂલ સફાઈ, કાંઈ ઘટતું નથી। પાણી વ્યવસ્થા ફૂલ, રોડ રસ્તા, સફાઈ કામકાજ કાંઈ સાહેબ ઘટતું નથી। તો જે રીતના વાત કરીએ મોટા ભાગે લોકો, કારણ કે આમ તો જે રીતના વાત કરવામાં આવે છે ભાજપ શાસિત પહેલેથી રહ્યું છે, અને જે રીતના સફાઈના નામે એવોર્ડ છે, સાથે હું પણ આવ્યો રોડમાં, ગેટ જે રીતના જોયા, રસ્તાઓ જે રીતના જોવા મળ્યા, તેમાં કંઈક લોકો પણ, કારણ કે શું કેવું એમ, જે રીતના સાચી હકીકત છે એ જ દર્શાવવી પડે એવી પરિસ્થિતિ છે, લોકોએ પણ એ જ કહી રહ્યા છે। શું કહો છો? શું નામ છે આપનું? કોણાજય। શું કહો છો બાટવા ક્રિકેટ ગ્રાઉન્ડ ને એના વિશે, કારણ કે યુવાન છો, ક્રિકેટ રમવા જાવ કે નહીં? જાયો। ક્યાં રમવા જાવ? ત્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે ને? બનાવ્યું છે? બનાવ્યું છે, હમણાં જ નગરપાલિકા વાળાએ બનાવી દીધું અને ત્યાં રમ્યા જઈએ છીએ અમે। બહુ મસ્ત કરી દીધું, આવું વ્યવસ્થિત કરી દીધું, ફરતી કરો ગ્રાઉન્ડ। યુવાન તરીકે શું લાગે કે હજી એમ બાટવામાં કોઈ પણ આવે, કારણ કે આમ તો ભાજપની વાત છે, પરંતુ સત્તાવાર જાહેરાત નથી, એટલે આપણે નામ ન લઈ શકીએ કે આ જે જીતે, પણ શું લાગે છે તમને? ઈચ્છા શું છે કે યુવાન તરીકે કે આજે યુવાનોને આ જોઈ છે? નહીં, આમાં ભાજપ આવી જાય ને તો બધું આપણે કહી શકીએ કે આપણે આને કહીએ તો આ વ્યવસ્થિત કરી દે આપને, પણ જો ક્રિકેટ ગ્રાઉન્ડ કરી દીધું, પણ હજી થોડુંક એમાં ફેરફાર કરવાની જરૂર છે। જો એ આવી જાય ને એટલે આપણે ફરતી કરો ગ્રાઉન્ડ બનાવી દઈએ અને વ્યવસ્થિત બધા રમી શકીએ। શિક્ષણને લઈને કેવું કામ? શિક્ષણમાં બહુ ફર્સ્ટ ક્લાસ, એમાં કંઈ ના ઘટે, બધું વ્યવસ્થિત। અન્ય ભાઈ છે, શું નામ છે મોટા ભાઈ આપનું? રામભાઈ ગરચર।
રામભાઈ, બાટવા વિશે મારે જાણવું, કારણ કે બાટવામાં બધા આ સારું જ કહે છે, હકીકત સારું છે કે કઈ ફેરફાર છે આમ? આટલા બધા સાથી મિત્રો વિભાગ છે ને એને જે અભિપ્રાય આપ્યો હોય તો એ પ્રમાણે સારું જ છે. હું તો હાલ બહાર ધંધા માટે જતો આવતો હોય, પણ અહીંના સ્થાનિક લોકો ને જે રહેવાસી હોય એને બાટવા સારું કીધું, સારું જ છે. પણ અમે આવીને જોઈએ તો રોડ રસ્તા પાણી ટાઈમસર બધાને મળે જ છે. એ છતાં પણ ઘણી બધી ગામની માંગણીઓ છે, જેમ કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, તે પછી સ્મશાનમાં થોડાક છે ભાઈ, કે વરસાદની અંદર લાકડા પલળતા હોય આ તે એના ગોડાઉન બનાવવાનું છે. પછી બગીચો પણ છે, કેટલા ટાઈમથી બગીચાનું કામ ચાલુ છે, એ કામ વહેલાસર પૂરું કરવાનું. ફનવલ પણ મળેલ છે અમને જવાહરભાઈના ટાઈમ ઉપર, પણ ફનવલનું હજી લોકાપૂર્ણ કરેલ નથી. પણ વહેલાસર એના લોકાપૂર્ણ થઈને ગામને ફનવલ મળે, ફરવાલાયક સારા સ્થળો મળે ને એમ તો બહારના લોકો અહીંયા આવતા થઈને અમારા પણ મહેમાનો હોય જેને ક્યાંય અમે ઘરેથી એક જગ્યા ઉપર લઈ જઈ શકીએ કે ભાઈ એક એવી જગ્યા હોય જ્યાં મહેમાનનો ટાઈમ આપણે પસાર કરી શકીએ, બરોબર. ને બીજું તો શિક્ષણ આ તે બધું છે જ. ને ટ્રેનની વાત કરતા હતા કાલે ઘણા મિત્રો કે ભાઈ જો ગુજરાત સરકાર કેન્દ્રમાં રજૂઆત કરે ને ઘણા સમયથી ટ્રેન નથી ને મંજૂર પણ થયેલી પડી છે, તો અમારે સરળ યાન શરૂ કરી ને બાટવાને ટ્રેન મળી આપે એવી લાગણીઓ ધરાવીએ છીએ બધા મતદારો. તો જે રીતના વાત કરીએ બાટવાના લોકો છે, કારણ કે જે રીતના અંદર આવતા જ બાટવા શહેર જે જોવા મળ્યું, આમ તો શહેર હું કહીશ, કારણ કે સિટી જેવા રસ્તા છે, નગરપાલિકાના નથી, સિટી જેવા રસ્તા અહીંયા જોવા મળ્યા. ને જે રીતના ભાજપ શાસિત નગરપાલિકા અત્યાર સુધી ચાલતી હતી ને હજી પણ લોકો કહી રહ્યા છે, આમ તો બિનહરીફ થઈ ગઈ છે, પરંતુ સત્તાવાર હવે જાહેરાત થશે. લોકોની આશા છે કે હવે શહેરની જેમ બગીચાઓ અને ફનવલ જેવી આ નગરપાલિકા વિસ્તારની બને, જેથી બહારથી આવતા લોકોને મનોરંજન પણ થઈ શકે. સાથે નાના મોટા ગ્રાઉન્ડની વાત થઈ રહી છે, એટલે કહી શકાય કે આગામી સમયમાં આવી અપેક્ષાઓ છે, કારણ કે પ્રાથમિક સુવિધા તો નગરપાલિકા આપી રહી છે, પરંતુ હવે શહેર જેવી સુવિધા નગરપાલિકામાં ઊભી થાય તેવી માંગ છે, તે કરી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, બાટવા. ત્યારે બાટવાની પોઝિશન એવી છે કે 9 સીટમાં કોંગ્રેસ આવે છે. શું કારણ? બસ કારણમાં સુવિધામાં તો તમે સમજી શકો છો કે બાટવા શહેરની અંદર ભાજપે જે રોડ બનાવ્યા હતા એ અત્યારે રોડની અંદર જે અત્યારે ચોમાસામાં આ બાટવાના ઇતિહાસમાં પહેલી વખત દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે, અને ચારેકોર બકાલા માર્કેટમાં કાપડ બજાર, કટલેરી બજાર, કરિયાણું બજાર અને રેસિડન્ટ વિસ્તાર ગોપાલવાલા સોસાયટીમાં પણ 2-3 પાણી ભરાઈ ગયા હતા. અત્યાર સુધી કોઈ પણ એક પણ માણસને 1 રૂપિયો પણ સહાય મળેલ નથી. મામલેદાર શ્રી, કલેક્ટર શ્રી જાતે તપાસ કરવા આવ્યા હતા, લોકોએ બધી રીતે રજૂઆત કરેલ છે, હજુ સુધી કોઈ પણ વ્યક્તિને હજુ સુધી 1 રૂપિયો સહાય મળેલ નથી. આ માટે અમે બધે ઊભા છીએ અને લોકો અમને સાથ સહકાર આપશે એવી અપેક્ષા સાથે અમારી 9 સીટ કોંગ્રેસની આવે છે. બાટવા નગરપાલિકામાં અત્યારે 1995થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. બાટવાની પબ્લિકે ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ વિશ્વાસ કર્યો છે. એની સામે ભારતીય જનતા પાર્ટીમાં પબ્લિકની તમામ સુખ સુવિધાઓનું ધ્યાન રાખ્યું છે અને અન્ય અપેક્ષાઓનું પણ ધ્યાન રાખ્યું છે. હાલની તારીખમાં બાટવાના તમામ મેઇન રોડ સીસી રોડથી, ડામર રોડથી મઢેલા છે. ગામના જે 2 મુખ્ય દ્વાર છે એ નવનિર્મિત ગેટથી મઢેલા છે. ઘણા વિકાસના કાર્યો હજી પણ ચાલુ છે. એક નવી નગરપાલિકા બની રહી છે, નવો બગીચો બની રહ્યો છે અને 6 નવા ટોયલેટ બ્લોક બનાવેલા છે. પાણી એકાત્રે દેવામાં 35 મિનિટ પાણી દેવામાં આવે છે. બાટવામાં પ્રજાને જેટલો પણ દિવસે દિવસે સુખ સમૃદ્ધિમાં વધે એવી ભારતીય જનતા પાર્ટીની હર હંમેશને માટે ઈચ્છા અને તત્પરતા હોય છે કે ભાઈ બાટવાનો નાગરિક કેમ વધુ ને વધુ સુખી થાય.